टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। શહેરના માંગનાથ રોડ પર કમર્શિયલ કોમ્પ્લેક્સની અંડરગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું। શહેરના માંગનાથ રોડ પર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો અંતર્ગત પાણીની લાઇન માટે ખોદકામ થયું હતું, ત્યારે વેપારીઓએ આંદોલનની ચીમકી આપી હતી, પરંતુ 12 દિવસમાં કામ થઈ જશે તેવી ખાતરી મળતા વેપારીઓ આંદોલન મોકૂફ રાખ્યું હતું। પરંતુ 2 દિવસમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો તેના કારણે દુકાનોમાં પાણી ભરાઈ ગયા। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સંજય કોરડિયા પણ દોડી આવ્યા હતા અને મહાનગરપાલિકાના અધિકારીઓને સત્વરે કામગીરી કરવા માટેની સૂચના આપી છે। અમારે 17 દિવસ પહેલા રોડ ઉપર નવી પાણીની લાઈન નાખવા માટે થઈને જે માથાકૂટ કરી, ત્યારે અમે ના પાડી કે આ રોડને રહેવા દો, ખોદવાનું। દિવાળીની ઘરાગી આવી કે અમે 10 દિવસમાં પૂરું કરશું અને રાજહટ પકડી અને કામગીરી કરી। હવે પોઝિશન એવી થઈ કે રોડ ખોદતા નીચે જે ભૂગર્ભ ગટરના સ્લેબના પડિયા તૂટી જતા, ગટરના પાણી લીકેજિંગ થવાનું ચાલુ થતા 21 તારીખે રાઇટિંગમાં ફરિયાદ કોર્પોરેશનમાં આપી, તો પણ આગોતરા સુધી ન થઈ ગયું। 3 દિવસથી આ વરસાદનો જે હાથીઓ નક્ષત્રનો વરસાદ પડ્યો, પોઝિશન એવી થઈ છે અમારી કે એક દુકાનોમાં પાણીઓના અંડરગ્રાઉન્ડમાં પાણી આવ્યું। વરસાદી પાણી એ વિસ્તારની અંદર જતું હતું એટલે ત્યાં પાણી કાઢવાની પ્રક્રિયા હતી, પણ આવક જે વધારે હતી, પણ મોટી મોટરો મૂકી કોર્પોરેશનના અધિકારીઓ સાથે જઈ એમના વેપારીના પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય તો તાત્કાલિક મોટી મોટર મૂકી પાણી કાઢવાનું, અને એમનું પાણી પણ જે એમના બોર હતા એમની અંદર વહી ગયું હતું, જેથી બોરનું પાણી પણ ખરાબ થઈ ગયું હતું। તો ટેન્કર દ્વારા એમને પાણી મળી જાય લોકોને, કે કોઈ આરોગ્યને તકલીફ ન થાય એના માટેની વ્યવસ્થા કરી, અને બીજે 2 પણ જગ્યાએ જ્યાં પણ મોટરોની વ્યવસ્થા તે કરાવીને તાત્કાલિક રાતે એમનું પાણી પણ ક્લિયર કરાવી દીધું। જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર મનપા દ્વારા જે વિકાસ કાર્યો થયા તે અંતર્ગત પાણીની લાઈન માટે જે ખોદકામ કરવામાં આવ્યું હતું તેને લઈને ક્યાંક જે ભૂગર્ભ ગટરની જે લાઈનો હતી તે તૂટવા પામી હતી, અને તેના કારણે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં પાણીનો છે તે ભરાવો થયો છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે શહેરના જે માંગનાથ રોડ ઉપર આવેલું જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને અંડરગ્રાઉન્ડની આ જે દુકાન હતી તેમાં જે ગટરના પાણી છે તે ઉભરાયા હતા અને સમગ્ર દુકાનમાં પાણી છે તે ભરાઈ ગયા હતા। વેપારીનો જે માલ છે તે બગડી ગયો હતો। છેલ્લા 3 દિવસથી આ જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, અને તેના કારણે વેપારીઓને છે એમાં એક ખાસ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દિવાળી, નવરાત્રી આ જે તહેવારો આવી રહ્યા છે ત્યારે જે ઘરાકીની જે સિઝન હોય તેને લઈને જે વેપારીઓમાં છે તે ચિંતા છે। વેપારીઓ દ્વારા ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેના દ્વારા એક જે ખાસ સૂચના આપવામાં આવી। ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ અહીંયા મુલાકાત કરી અને તંત્રને સૂચના આપી કે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે। તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ જે જોઈ શકાય છે કે પાણી છે એ યથાવત છે। તંત્રની કામગીરી ચાલુ છે, પરંતુ વહેલી તકે આ જે પરિસ્થિતિ છે એનું નિરાકરણ આવે અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેની તકેદારી રાખવા પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ।